નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ચોટીલાની, તો ચોટીલાની એક ખાનગી શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અનોખી અને સાંસ્કૃતિક રીતે કરવામાં આવી છે। વિદ્યાર્થીઓએ પ્રાર્થના, તુલસી પૂજન અને ગાયત્રી યજ્ઞ સાથે શિક્ષણનો પ્રારંભ કર્યો। ચોટીલાની જેવી દોશી પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે જ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન અને અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળકોને તુલસીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ચર્ચા કરી હતી કે તુલસી માત્ર એક છોડ નહીં પરંતુ પવિત્રતા અને સંસ્કારનું પ્રતીક છે। કાર્યક્રમ દરમિયાન ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે 4 આહુતિ પણ આપી અને શિક્ષણ યાત્રાની શુભ શરૂઆત કરી હતી। શાળાના સંચાલકોના જણાવ્યા મુજબ ધર્મ, સંસ્કાર અને શિક્ષણનો સમન્વય થાય તે હેતુથી દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જેવી દોશી પ્રાથમિક શાળામાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। સમાચારોમાં આગળ આપણે વાત કરીએ હવે ગાંધીનગરની, તો ગુજરાતના 4 રાજ્યસભા ઉમેદવારોએ સોમવારે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા। પોતાની રાજકીય તાકાત દર્શાવતા ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભર્યો છે। જણાવી દઈએ કે વિધાનસભા તેની સંખ્યાત્મક તાકાતને જોતા ભાજપના ઉમેદવારોની બિનહરીફ ચૂંટણી લગભગ નિશ્ચિત લાગે છે। માત્ર 12 ધારાસભ્યો સાથે કોંગ્રેસ માટે ચૂંટણી પડકાર ઊભો કરવો મુશ્કેલ લાગે છે। દરમિયાન ભાજપના નેતાઓએ આને ગુજરાતના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ તરીકે આવકાર્યો છે। ગુજરાતના 4 રાજ્યસભા ઉમેદવારોએ સોમવારે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા અને આ પ્રસંગે બોલતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આ દિવસને રાજ્ય માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો। દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે 4 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે। વાઘાણીએ નોંધાવ્યું હતું કે દેશમાં વિકાસ અને સુશાસનના 12 વર્ષના પૂર્ણ થયાના દિવસે આ મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ થયો છે। એક ઐતિહાસિક દિવસ છે। ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારબાદ આજે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોના જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામોનું ચયન થયું છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણઝરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો, મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે ત્યારે જ્યારથી ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ પ્રથમ વખત એ ઘટના બનવા જઈ રહી છે કે 11 જેટલા રાજ્યસભાના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સભ્યો તરીકે નિયુક્ત થશે। આ ઘટના આજની તારીખ એ ઇતિહાસના પન્નાઓ પર લખાય એવી ઘટના છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે, વિકસિત ભારત 2047 જે સપનું જોયું છે, આ સપનાની અંદર આ 4 ઉમેદવારો એ ગુજરાતનો અવાજ બની, ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બની અને આ દેશના લોકતાંત્રિક તંત્રની અંદર એ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપશે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે
જે માન્ય મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમે કીધું હતું કે કોંગ્રેસ વિખેરી નાખવી જોઈએ, ત્યારે આજે એ સાચા અર્થમાં એક કોંગ્રેસ મુક્ત એક ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો આજે એમની પાસે રહ્યા છે, એટલે આજે ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ 4 ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047 જે સપનું છે એ ચોક્કસ પાર કરશે. આ 4 ઉમેદવારો મુકેશભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, માનસિંહભાઈ આ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા હતા. એટલે સામાન્ય કાર્યકર્તામાંથી, સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર્તા જેણે વર્ષો સુધી એ પાર્ટી માટે કામ કર્યું હોય, પ્રજા માટે કામ કર્યું હોય, ને એવા કાર્યકર્તાનું જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ ચયન કર્યું ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, આ સૌનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા, જેના પર સમગ્ર વિશ્વની મીટ છે, એવું સર્વસ્વીકૃત નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, આપણું ને સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ગૃહમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ કાયદાઓને અમલી જામો પહેરાવી રહ્યા છે. એવા આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના માનનીય અધ્યક્ષશ્રી, પૂર્વ મંત્રી અને અમારા વિધાનસભાના સન્માનિત ધારાસભ્ય આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી સાલસ, નિખાલસ અને મક્કમતાથી રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. એવા લાડેલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને પ્રદેશનું નેતૃત્વ દ્વારા 4 રાજ્યસભાના સભ્યોનું નામની ઘોષણા થઈ. આપ સૌને ખબર છે. આદરણીય શ્રી મુકેશભાઈ રાઠવા, આદિવાસી સમાજનો એક યુવા ચહેરો, માની રાજુભાઈ શુક્લા, વર્ષોથી કર્મઠ કાર્યકર્તા તરીકે, સંઘના સ્વયંસેવક તરીકે પણ અનેક ભૂતકાળમાં જવાબદારી નિભાવી છે, એવા પ્રદેશના આગેવાન અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ શુક્લા, મોરચાના પ્રદેશના. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની. તો ગુજરાતના રાજ્ય પોલીસ વડા GS મલિકે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સાથે ગુનાખોરી પર અંકુશ લાવવાની પ્રાથમિકતાઓ જાહેર કરી છે અને તેમણે જણાવ્યું છે કે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી ગુનાઓનું નિયંત્રણ અને ઝડપી ડિટેક્શન કરવામાં આવશે. રાજ્યભરમાં લોકભાગીદારીથી CCTV નેટવર્ક ઊભું કરવાની દિશામાં પણ કામગીરી હાથ ધરાશે. સાયબર ફ્રોડ, ડ્રગ્સના દૂષણ, ટ્રાફિક સમસ્યા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. અમદાવાદની રથયાત્રાને પડકારજનક બંદોબસ્ત ગણાવતા તેમણે તૈયારીઓ શરૂ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત સરહદી વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક નાગરિકો વચ્ચે સંકલન મજબૂત કરવા માટે IPS અધિકારીઓની મુલાકાતો પણ યોજાશે. બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ચાલી રહેલા ઓપરેશન અંગે તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી જરૂરી છે. सरकार देखिए, पुलिस का सबसे पहले ये बताते हैं कि मेन काम जो है प्रिवेंशन, डिटेक्शन एंड इन्वेस्टिगेशन ऑफ क्राइम एंड मेंटेनेंस ऑफ लॉ एंड ऑर्डर. એટલે कोई भी ऑफेंस को पहले रोकना, उसकी डिटेक्शन हो, उसकी बराबर इन्वेस्टिगेशन हो और लॉ एंड ऑर्डर ठीक रहे. इसके लिए जो मेन अपने प्रायोरिटी में लिया है, अभी मैं कह सकता हूँ कि CCTV मैक्सिमम स्टेट में लगें. जैसे मैं अहमदाबाद में था तो लगभग 4000 CCTV तो गवर्नमेंट के और कॉरपोरेशन के हैं, जिनकी फीड कंट्रोल में हमारे पुलिस में आती है. लोग भागीदारी से हमने 24,000 से ज़्यादा CCTV लगवाए हैं
उन 24,000 में से जो इम्पोर्टेंट CCTV हैं लगभग 3,000 से ऊपर, उनकी फीड हमने पुलिस स्टेशन में भी ली है और उतनी ही फीड कंट्रोल में आती है। हमारे लगभग आप समझिए कंट्रोल रूम में 7,000 से ज़्यादा CCTV की फीड अभी आती है और पुलिस स्टेशन में 3,000 से ज़्यादा। तो गुनाह का जो ऑफेंस का डिटेक्शन है वो तुरंत पुलिस का काफ़ी इम्प्रूव हुआ है अहमदाबाद में, और इससे प्रिवेंशन भी, लोगों को भी ये पता है कि भाई CCTV में पकड़ा सकते हैं, इसलिए लोग चोरी या जो भी डकैती, रॉबरी या चेन स्नैचिंग वो डरते हैं। मतलब अभी ये इसलिए क्राइम भी कंट्रोल हुआ है। तो ये कह सकते हैं कि मेन हमारा ये प्रायोरिटी में रहेगा। इसके अलावा लोगों का ग्रीवेंस रिड्रेसल सिस्टम जो है, हम ऐसा करेंगे कि पुलिस स्टेशन और डिस्ट्रिक्ट लेवल पे ही लोगों के इश्यूज हैं, लोगों के ग्रीवेंस है, वो वहीं सॉल्व आएँ, उनको यहाँ तक नहीं आना पड़े। इसके अलावा जो ड्रग्स है वो भी एक हम टॉप प्रायोरिटी में लेंगे। ड्रग जो है आज एक बड़ा चैलेंज होता जा रहा है, उसके लिए अहमदाबाद में भी काफ़ी हमने केसेस किए, एफर्ट्स किए। तो इसके लिए थोड़ा एक एंटी नारकोटिक टास्क फोर्स जो अपने यहाँ पे प्रोसेस में है, उसको भी अपने थोड़ा स्ट्रॉन्ग करेंगे। कुल मिला के नारकोटिक्स एक हमारा टॉप प्रायोरिटी रहेगा। उसके अलावा साइबर क्राइम भी एक बहुत बड़ा चैलेंज उभर के आ रहा है। तो उसके लिए भी अहमदाबाद में जैसे हमने ट्रेनिंग सेंटर था अपने सिटी लेवल पे, ऐसे डिस्ट्रिक्ट लेवल पे भी कंटिन्यूस उनकी ट्रेनिंग भी हो, ताकि वो इन्वेस्टिगेशन में लोग पकड़ाएं। देखिए, डिटेक्शन जो है इज द बेस्ट प्रिवेंशन। कोई भी क्राइम अगर कोई कर रहा है, वो 10-15 ऑफेंस से पहले अगर 1-2 के बाद ही पकड़ा जाएगा तो आगे वो बाकी क्राइम नहीं करेगा। तो डिटेक्शन पे भी हमारा प्रायोरिटी रहेगी, और लॉ एंड ऑर्डर इज ऑलवेज द प्रायोरिटी। थैंक यू। તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની, તો આગામી દિવસોમાં રાજ્યમાં તીવ્ર ગરમી અને વધતા તાપમાનનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે 12 થી 14 જૂન દરમિયાન ફરીથી વરસાદની આગાહી છે. પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વિભાગે સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપી છે. आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 8 से लेकर 14 जून तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है। इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है, वलसाड, डांग, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा, मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ भी बारिश होने का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में अगले 4 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान है। 12 से लेकर 14 जून तक हल्का से मध्यम बरसात संभावना रहेगा। जैसा इसमें जो डिस्ट्रिक्ट आएगा अमरेली और भावनगर या गिर सोमनाथ, इसमें बरसात होने का संभावना रहेगा 12 जून से। उसके आगे जो अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई तापमान में तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण और उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। और जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट, गस्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक होने का संभावना रहेगा। अहमदाबाद में आज का जो पूर्वानुमान दिया गया है, पार्टली क्लाउडी स्काई रहेगा और अधिकतम तापमान 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट, अहमदाबाद में 41.9 डिग्री सेंटीग्रेड। उसके आगे जो नीचे जो टेम्परेचर रिकॉर्ड हुआ है अधिकतम तापमान, सुरेंद्रनगर 41.5 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41 डिग्री सेंटीग्रेड, VV नगर में रिकॉर्ड हुआ है 40.3 डिग्री सेंटीग्रेड। आधिकारिक बारिश की बात करें तो कब से गुजरात में आधिकारिक बारिश आमतौर पर आती है, और इस बार संभावनाओं को देखते हुए क्या कुछ पूर्वानुमान लगाया जा सकता है? अभी गुजरात को जो बारिश का मानसून ऑनसेट होने का डेट नॉर्मल डेट से 15 जून होता है। अभी गुजरात के लिए स्पेसिफिकली अभी कोई IMD की तरफ से कोई फोरकास्ट नहीं है।
તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં પશુ ચોરીની એક ઘટનાઓથી પરેશાન બનેલા માલધારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વલ્લભીપુર પોલીસે પશુ ચોરી કરતી કુખ્યાત ગેંગના સાગરીતોને ઝડપી પાડવા માટે મોટી સફળતા મેળવી છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકના ગામોમાં છેલ્લા ઘણા સમયથી પશુ ચોરીની ઘટનાઓએ માલધારીઓ અને પશુપાલકોની ચિંતા વધારી દીધી હતી. તાજેતરમાં આ મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. જણાવી દઈએ કે વલ્લભીપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી અને પશુ ચોરી કરતી કુખ્યાત મસોડા ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે. લાંબા સમયથી વિસ્તારમાં આતંક મચાવી સ્કોર્પિયો ગેંગ હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ ચોરીને અંજામ આપવા માટે દર વખતે સ્કોર્પિયો વાહનનો રંગ બદલી નાખતી હતી, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. આ ગેંગ અત્યંત શાતિર રીતે ગુનાઓને અંજામ આપતી હોવાનું પણ સામે આવ્યું છે. રેન્જના રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ તેમજ ભાવનગર જિલ્લા એસપી શ્રી નિદેશ પાંડે સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પશુ ચોરી માટે કુખ્યાત મસલા ગેંગના આરોપી છે તેઓને પકડી પાડી વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ છે. બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 6 ના રોજ વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે પશુ ચોરી બાબતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બાબતની તપાસ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમ આર ભલગરિયા દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી હતી. આજરોજ બાતમી ના આધારે મસલા ગેંગના કુલ 3 આરોપી છે તેને ઝડપી પાડી અને આજે વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ હતો. આ આરોપીની વિગત જોઈએ તો કુલ 3 આરોપી, જેમાંથી એક ઇદ્રીસ ઉર્ફે બનો ગુલામ રસૂલ મંસૂરી, આરોપી નંબર 2 ઇમરાન ઉર્ફે પોપટ યાકુબ મિયા મલેક, આરોપી નંબર 3 સોહેબ ઉર્ફે બિલ્લો ગાંચી કે જેઓ તમામ ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લાના વતની છે. તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા. આ સમગ્ર જે બનાવ છે અને આરોપીની એમો જોઈએ તો આરોપી છે એ રાત્રિના સમયે 4-વ્હીલર લઈ અને જે પશુ ચાલક છે એના ઘરની બહાર અથવા તેની વાડીની બહાર ઉભા રહેતા હતા. તેમજ એકલતાનો લાભ લઈ પશુને છે એક 4-વ્હીલર ગાડીમાં લઈ જઈ ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરી કરેલી જે ગાડી છે તેનો કલર છે એ ચેન્જ કરી નાખવાની તેમની એમો હતી. આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી નંબર 1 જે 31 છે તેની પર કુલ 20 જેવા ગુના નોંધાયા છે, જેમાં ચોરી છે, પ્રોહિબિશન, જુગાર તેમજ પ્રસુકૃતા અધિનિયમ મુજબના ગુના છે નોંધાવવામાં આવેલ છે. આરોપી નંબર 2 છે ઇમરાન, તેની ઉપર કુલ 8 ગુના તેમજ આરોપી નંબર 3 સોહેબ છે તેના ઉપર કુલ 7 ગુના છે એ નોંધવામાં આવેલ છે. સદરુ બાબતે વધુ તપાસ જે છે એ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ભલગરિયા દ્વારા કરવામાં આવેલ છે. તો એ સમાચારોમાં તરફ વાત કરીએ આપણે ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રાણી ગામમાં આજે એક અનોખી ઘટના અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગ્રામ પંચાયત કચેરીમાં અચાનક દીપડો ઘૂસી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જણાવી દઈએ, ગારિયાધાર તાલુકાના રાણી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ધોળા દિવસે જ દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી હતી. દીપડો કચેરી સુધી પહોંચી જતા ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ દીપડાની રેન્જ કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને વન વિભાગે વધુ સારવાર અને આરોગ્ય નિરીક્ષણ માટે દીપડાને ઘેબર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. ફિલિપિન્સમાં આજે સવારે આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. મિન્ડાણાઓ ટાપુ નજીક આવેલા ભૂકંપ બાદ ફિલિપિન્સ સહિત ઇન્ડોનેશિયા અને જાપાનના કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સૂચના પણ આપવામાં આવી છે. સોમવારે વહેલી સવારે ફિલિપિન્સના દક્ષિણ ભાગમાં આવેલા મિન્ડાણાઓ ટાપુ નજીક 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે અનેક વિસ્તારોમાં ઇમારતોને નુકસાન પહોંચ્યું અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. ભૂકંપને પગલે ફિલિપિન્સની જ્વાળામુખી અને ભૂકંપ નિરીક્ષણ એજન્સીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી.
સરાંગાની સહિતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 મીટરથી વધુ ઊંચા મોજા આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા અને જાપાનને પણ સતર્કતા જાહેર કરી લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ભૂકંપ બાદ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફિલિપિન્સમાં આવેલા આજે શક્તિશાળી ભૂકંપ છે તે બાદ સમગ્ર પ્રશાંત ક્ષેત્રમાં સતર્કતા વધારી દેવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. હવે સમાચારોમાં આપણે વાત કરીએ રાજકોટની. તો રાજકોટ શહેરમાં યોજાયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના કથાના અંતિમ દિવસે વિજ્ઞાન જાથા દ્વારા તેમની પ્રવૃત્તિઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જાથાના પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો છે કે દરબારમાં દર્શનમાં આવતી કેટલાક પ્રવૃત્તિઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી હોવાનું જણાવાયું છે અને આ મામલે તેઓ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરશે. વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે જાહેરમાં ધૂણવાની અથવા તો કથિત અલૌકિક શક્તિઓ દર્શાવવાની પ્રવૃત્તિઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે માનસિક અને સામાજિક પરિબળો સાથે સંકળાયેલી બાબતો હોઈ શકે છે. તેમણે દાવો કર્યો છે કે આવી પ્રવૃત્તિઓ લોકોને વૈજ્ઞાનિક અને વિચારસરણથી દૂર લઈ જાય છે. કાળા જાદુ નિવારણ અને નિર્મૂલન ધારો 2024ની કલમ 2(1)A તેમજ કલમ 3 મુજબ ચમત્કાર અથવા તો અલૌકિક શક્તિઓના નામે અંધશ્રદ્ધા ફેલાવી કાયદાકીય રીતે ગુનાહિત કૃત્ય ગણાઈ શકે છે. આ મુદ્દે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને અરજી આપવામાં આવશે તેવું વિજ્ઞાન જાથાના પ્રતિનિધિઓએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠ દ્વારા વર્ષ 2021માં આપવામાં આવેલા એક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ ખાતે ત્રિદિવસીય જે કે હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગઈકાલે આ જે હનુમંત કથા છે તેનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જે કહેવાય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના દુઃખ દર્દને દૂર કરવા માટે કહેવાય કે આ દિવ્ય દરબારનું બાબા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક આ આયોજનના અંતે જે કહેવાય ભૂત પ્રેતના કેટલાક વળગાડ લાગેલ લોકો છે તે સામે આવ્યા હતા અને તેમને મારપીટ કરી હતી. ત્યારે આપણી સાથે સમગ્ર બાબતે વાત કરવા માટે જયંતભાઈ પંડ્યા છે, જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે, એમની સાથે વાત કરીશું. જયંતભાઈ, ક્યાંક ને ક્યાંક ગઈકાલે એક નરવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભૂત પ્રેતનો વળગાડ વાળા લોકોએ કેટલાક લોકો ઉપર હાથ પણ ઉપાડ્યા હતા. એક મીડિયા કર્મીને પણ મારવામાં આવ્યું હતું. શું સમગ્ર બાબતે તમે કઈ રીતે જોવો છો, તમારું શું કહેવું છે? રાજકોટ રેસકોર્સના મેદાનની અંદર સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે માનસિક બીમાર લોકો જે ધૂણતા એક સાથે સ્ટેજ પાસે ધસી આવ્યા, અફરાતફરી મચી ગઈ અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા અને એક અશાંતિનો માહોલ અને કરુણ દ્રશ્ય જોયા છે, જેની જાથા કડક શબ્દોના આલોચના સાથે નિંદા કરે છે. વિજ્ઞાન જાથાએ આ સ્પષ્ટ જોયું કે માનસિક બીમાર લોકો છે એને મેડિકલ સારવારથી જ સારું થાય છે, તેને બદલે માત્ર ખોટા ઉપચાર અને લોકોને બીજે ધ્યાન ખેંચવા માટે બાબાએ જે પ્રયાસ કર્યો છે તેની સામે કાનૂની જોગવાઈ પણ છે અને આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો અને બાબા સામે જે મેડિકલ સારવારના નામે ઉપચાર કરે છે અને માનસિક ઈજા પહોંચાડે છે અને સારવારમાં બાધારૂપ કામ કરે છે તેની સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા વિજ્ઞાન જાથાએ હાથમાં લીધી છે. આ બાબા છે રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. કથાની અંદર કંઈ લવ જેહાદ કે ચાદર કે એવી વસ્તુ આવતી નથી, છતાં પણ લોકોને અવળે માર્ગે વારે છે અને લોકોને અંદરો અંદર સ્થાનિક અંદરો અંદર લડાવી અને દ્વિધા ઉત્પન્ન કરી વૈમનસ્ય ઊભું કરવાનું કામ કરે છે. શાંતિનો માહોલ દોહરે છે અને કાનૂનનો પણ ભંગ કરે છે. જયંતભાઈ, કેટલીક જે વાત કરીએ તો તમે એક વિજ્ઞાન જાથા તરફથી અને એક સમાજ અગ્રણી છે પરસોત્તમભાઈ પડિયા, બંને વિરોધ કર્યો હતો. પરસોત્તમભાઈની ગઈકાલે અટકાયત કરવામાં આવી. તમે પણ કહેતા હતા કે હું વિરોધ કરશી, દિવ્ય દરબારમાં આમંત્રણ કરશે તો બોલાવશે અથવા તો તમે જઈને વિરોધ કરશો. તમે કેમ ન ગયા? તમે કેમ વિરોધ ન કર્યો? તમે તો એક જાગૃત સંસ્થા સાથે જોડાયેલા છો. તો હું વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી કામ કરે છે. અમે 35 વર્ષની અંદર ખાસ કરીને પોલીસ તંત્ર સરકારી મંજૂરી આવે તો જ અમે કાર્યવાહી કરીએ છીએ, એ અમારી ઓળખ છે.
અમે જોયું છે કે આ દિવ્ય દરબારમાં પોતે બોલાવે છે. અમે શરૂઆતથી જ વિજ્ઞાન મંચમાં વિશ્વસનીય સાબિત કરવા માટે એને આમંત્રણ આપ્યું હતું. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આ કોઈ પણ જગ્યાએ વિજ્ઞાન મંચમાં થાય લોકોને દિવ્ય દરબારમાં આમંત્રણ આપે છે અને ઉશ્કેરે છે. એની ચિઠ્ઠી પોતાના ગુરુને અનુમતિ નથી એમ કરીને વાર લગાડે છે. આવી પોતે ચાલાકી કરે છે અને લોકોને ભડકાવવાનું કામ કરે છે. અને જે વ્યક્તિ માની લો કે પડકાર ઉપાડે કે દિવ્ય દર્શનમાં પ્રશ્ન પૂછવા જાય એની હાલત બદતર થઈ જાય આવો પ્રયાસ કરે છે, જેનાથી સૌ કોઈ પરિચિત છે. વિજ્ઞાન જાથાને અનેક ધમકીઓ મળેલી છે. ખોટા હમણાં કોઈ પોસ્ટર મૂકવા છે એ એક ચાલાકીપૂર્વક કરવામાં આવ્યા છે. પરંતુ વિજ્ઞાન જાથાની વિશ્વસનીયતાના કારણે એને કોઈ ફેર પડતો નથી. વિજ્ઞાન જાથા આવનાર દિવસોની અંદર ખાસ કરીને કોર્ટથી એક ગાઈડ નિર્દેશ કરી અને આવા જે બહારના રાજ્યના છે અને અહીંયા આવીને રૂપિયા ઉછેડવાનું કામ કરે છે, આવી પ્રવૃત્તિ બંધ થાય અને લોકોને ભડકાવવાનું બંધ થાય, કથાના નામે અવળે માર્ગે વાળવાનું બંધ થાય. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.